સત્સંયમપયપુર પવિત્રિત જગત્રયમ શાંતિનાથમ નમસ્યામિ વિશ્વવિઘ્નોપશાંતયે મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મભુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે ગુરુવાપાંતુ નો નિત્યમ જ્ઞાનદર્શનનાયકા ચારિત્રાર્ણવગંભીરા મોક્ષમાર્ગોપદેશિકા જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમો શ્રી સદ્ગુરુ ભગવંત. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તરિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમાપ્યાની જેણે તમારાખવી તે વ્યર્થ આપવાથી નિજમતિ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે. શ્રી પંચ પરમેશજી ભગવદ્ભ્યો નમઃ. શ્રી સદ્ગુરુ દેવાય નમઃ. જય સદ્ગુરુ, જય સદ્ગુરુ, જય સદ્ગુરુ. તત્વચર્ચામાં તીર્થંકર નામ કરવાના આશ્રવમાં મુખ્ય કારણભૂત એવી 16 કારણ ભાવનાનો વિચાર ચાલે છે. ચિંતન કરીને લગભગ બધાને નામ યાદ થઈ જવા જોઈએ. હા, આજે કોનો નંબર? જે અત્યાર સુધી એકે વાર બોલ્યા નથી 16 ભાવનાના નામ. ક્રમનો કંઈ આગ્રહ નથી, 16 નામ થવા જોઈએ. બોલો. જો કે ક્રમથી યાદ કરીએ તો જ યાદ થાય. કોને યાદ છે? છૂટક ચાલો 10 નામ કોને યાદ છે? આજે કઈ ભાવના છે? કયા નંબરની? હા, 7 નામ કોને યાદ છે? કેમ કે અત્યાર સુધી જેટલો વિચાર થઈ ગયો એટલા નામ તો યાદ હોવા જોઈએ ને. 7 નામ કોને યાદ છે? હસમુખ દાદા, હા માઇક લો. ઓમ. દરસ વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલ વ્રત, અનતિચાર, અભિક્ષણ જ્ઞાનોપયોગ, સંવેગ ભાવના, ત્યાગ અને તપ. શક્તિતસ ત્યાગ અને શક્તિતસ તપ. આ 7 નામ બીજા કોને આવડે છે અત્યાર સુધી? સુધાબા, 7 નામ જોયા વગર. દર્શન વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલ વ્રતસુ, અનતિચાર, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ, સંવેગો અને શક્તિસહ ત્યાગ.
સપ્તિસહ ત્યાગત શક્તિસહ તપઃ. બસ હજુ બોલો. આ તો 7 થઈ. હજુ આવડે છે તો બોલો. 4 ભક્તિ, 4 ભક્તિ, હરેન 11 થઈ. ભક્તિ, હરેન ભક્તિ, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ, પ્રવચન ભક્તિ. સરસ. 4 જ બાકી છે, 5 જ બાકી છે. છેલ્લી છે પ્રવચન વાત્સલ્ય. વાત્સલ્ય, હા સરસ. માર્ગ પ્રભાવના, બરાબર. એ છેલ્લું છે પ્રવચન વાત્સલ્ય. બસ 2 જ રહી. સાધુ સમાધિ ને વૈયાવૃત્તિ. આ રીતે આ 16 ભાવનાઓ છે. વિચારવાનું, આપણે અહીંયા ખાલી સ્વાધ્યાયમાં જ સાંભળવાનું નથી, ઘરે જઈને પણ વિચાર કરવાનો. દશા વ્યક્તિગત સાધનાથી જ આવે છે, સત્સંગથી પાત્રતા આવે છે. દશા જે આત્મદશાનો વિકાસ વ્યક્તિગત સાધનાથી થાય. વ્યક્તિગત સાધનામાં સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન બધું આવી ગયું. સત્સંગથી ખાલી પાત્રતા આવી શકે. સત્સંગમાં એક સાર્વજનિક વ્યાખ્યાન કરવામાં આવે છે, આપણે સત્સંગમાં જઈએ છીએ તો વસ્તુનું સ્વરૂપ શું છે એ ખ્યાલ આવે, તો આપણી ધીમે 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 પાત્રતા ડેવલપ થાય સત્સંગ અટેન્ડ કરવાથી, સત્સંગમાં જવાથી. દશા આત્મદશાનો વિકાસ તો વ્યક્તિગત સાધના કરવાથી જ આવે. આત્મદશાનો વિકાસ થાય કેવી રીતે? ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી પોતાના દોષ જોવા અને જોઈને પરીક્ષણ કરવા, તો આત્મદશાનો વિકાસને એ વ્યક્તિગત સાધનાથી થાય, એમ કૃપાળુદેવે કીધું છે. ચાલો, આજે કઈ ભાવના? શક્તિતઃ તપ. શક્તિતઃ એટલે શક્તિ પ્રમાણે પણ શક્તિ છુપાવ્યા વિના, ખેંચાય નહીં. શક્તિથી થોડું ખેંચાય નહીં. લૌકિક કાર્યોમાં તો શક્તિ સહજ સ્ફુરાયમાન થાય બધાની. જ્યારે કંઈક સાધનાકીય કાર્ય કે ધાર્મિક આધ્યાત્મિક કંઈ ગતિવિધિ કરવી હોય અંતરંગની, ત્યારે બધું પછી પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર એવું થઈ જાય. બધું એકદમ શરીર ઉપર આખો ઉપયોગ આવી જાય. હા, લૌકિક કંઈ કાર્ય કરવું હોય તો શક્તિથી એક માતા, પુત્ર, પુત્રી, એની જે સંતાન, પતિ, એ બધાનો ખ્યાલ રાખવામાં, એટલે શરીરનું પણ ધ્યાન નથી રાખતી. એક્ઝામના દિવસો હોય ને પતિને ઘણું એસાઇનમેન્ટ મળ્યું હોય ને તાવ આવ્યો હોય તોય 3 દિવસ સુધી ખબર ના પડવા દે ઘરમાં કે એને તાવ આવ્યો છે, બધું કરી લે. પણ જ્યારે સાધનાની વાત આવે ત્યારે પછી ઉપયોગ સીધો શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, કે શરીર પહેલું ધર્મ સાધન છે, એને પહેલાં સાચો. સાધના તો થતી રહેશે. તો કૃપાળુદેવે એ બધા માટે બહુ સરસ એક વાક્ય લખ્યું છે. શું વાક્ય લખ્યું છે? યાદ છે કોઈને? અનંતવાર દેહના અર્થે આત્મા ગાળ્યો છે. એક વખત આત્માને અર્થે કોને ગાળવો છે? દેહને ગાળવો છે. તો અનંતવાર દેહના અર્થે આત્માને ગાળે છે. તો જો એક ભવ આ આત્માને અર્થે દેહ ગળાશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. તો જ્યારે સાધનાની વાત આવે ત્યારે શરીરને ગૌણ કરવું છે. લૌકિક પ્રયોજનમાં આપણે કરીએ કે ના કરીએ જુદી વાત છે, પણ થાય છે જુદું. અનાદિકાળીન રસ એમાં છે ને, લોકમાં, સંસારમાં, બાહ્ય પ્રવૃત્તિમાં, બાહ્ય પરિચયોમાં અનાદિકાળીન રસ છે. ને જ્યાં રુચિ છે ત્યાં વીર્યની સ્ફૂર્ણા, રુચિ એનું યાઈ વીર્યમ, એટલે જ્યાં રુચિ છે ત્યાં જ આપણી શક્તિ જાગે. કોઈને રસોઈ બનાવવામાં રુચિ હોય તો ગમે એટલો તાવ આવતો હોય, ગમે એટલી તબિયત ખરાબ હોય તોય એ તો થઈ જાય, પણ સ્વાધ્યાય અડધો કલાક નહીં થાય, ભક્તિ નહીં થાય. કેમ? રુચિ નથી. સ્વાધ્યાય ભક્તિની વાત આવે તો ના, અત્યારે તબિયત બરાબર નથી. એટલે આચાર્યને શબ્દ મૂકવો પડ્યો. કયો? શક્તિતઃ ત્યાગ ને શક્તિતઃ તપ. શક્તિતઃ, શક્તિ પ્રમાણે પણ થોડું શક્તિથી ઉપરવટ થઈને, ખેંચાઈને, શક્તિ ગોપવ્યા વગર શું કરવાનું? સાધના કરવાની. તપ કરવાનું એટલે
તપ નામથી જ આમ બીક લાગે છે, ડર લાગે છે એમ કે તપ એવી કંઈક ભયાનક વસ્તુ, પણ તપ એવું છે નહીં. તપ તો આત્મા માટે મહાકલ્યાણકારક છે, મહા આનંદદાયક છે. જો એ સમજીને સદગુરુના સાનિધ્યમાં સદગુરુની આજ્ઞાથી કરીએ તો મહાન કલ્યાણ આપે એવું છે. તો શક્તિતઃ તપ. તપ એટલે તપનું શાબ્દિક અર્થ શું? એ લક્ષણ થયો, અર્થ. તપ તપ એટલે તપનો શબ્દ અર્થ સાંસારિક શબ્દોમાં તપવું, તપન. અગ્નિ ઉપર કંઈક કોઈ વસ્તુ મૂકી દઈએ તો શું તપી જાય ને? બસ તપી જાય તો શું થાય? એમાં પ્રાસુક થઈ જાય, બળી તો પછી જાય, વધારે તપાવીએ તો બળી જાય. પણ કોઈ પ્રાસુક કરવા માટે, જીવ રહિત કરવા માટે, પ્યોર કરવા માટે અગ્નિનો સંયોગ એને આપવામાં આવે છે. અગ્નિનો સંયોગ સોનું હોય, અશુદ્ધ સોનું, તો બધાને ખબર છે એ સોનાને શુદ્ધ કરવાની કેટેગરીઝ જુદી જુદી. જ્યારે 16 તાવનું સોનું તૈયાર થાય, 24 કેરેટ ગોલ્ડ, તો કેટલો તપાવવામાં સોનાને આવે છે, ત્યારે એ નિખરીને આવે છે. તો એ તપાવવાની પ્રક્રિયા, જેમ અશુદ્ધ સ્વર્ણને તપાવ્યાથી શુદ્ધ સ્વર્ણમાં પરિણત થઈ જાય, એમ અશુદ્ધ આત્મા તપાવ્યાથી, કોના માધ્યમથી? તપથી. તપાવ્યાથી શુદ્ધ આત્મામાં પરિણત થાય છે. એટલે તપ કલ્યાણકારક કીધું છે. કેમ કે જે અશુદ્ધિ, સ્વર્ણમાં જેટલી અશુદ્ધિ હતી, એ અગ્નિનો સંયોગ કરવાથી ધીમે ધીમે અશુદ્ધિ નીકળી ગઈ. એમ આત્મામાં જેટલી અશુદ્ધિ છે, એમ આ સાધના, આ તપ આવું કરવાથી ધીમે ધીમે અશુદ્ધિ નીકળે છે. તાત્કાલિક ના પણ હોય, પણ તપના વિશે તો એવું કીધું છે કે કેટલા જન્મોના સંસ્કારો ગમે એટલી સાધના કરી અને નષ્ટ ના થાય, એવું સમ્યક પ્રકાર રત્નત્રયધારી મુનિ તપ કરે તો એક ઉચ્છ્વાસમાં કરોડો જન્મોના પાપ ને કર્મ બધા નષ્ટ કરી નાખે છે. એવું તપનું સામર્થ્ય છે, એવું તપનું મહાત્મ્ય છે. કરોડો જન્મોના કર્મ કપાઈ જાય. હા, રત્નત્રયધારી મુનિની વાત કરી છે. ઉત્કૃષ્ટ નિર્જરા એને હોય, પછી સમ્યક દ્રષ્ટિ અને શ્રાવકની યથા પદવી હોય. જેવા એના ભાવ, જેવું ઉત્કૃષ્ટ પુરુષાર્થ, એવું સમ્યક દર્શન પહેલાં કથનચિત નિર્જરા નથી હોતી. સંક્રમણ હોય, ઉત્કર્ષણ અપકર્ષણ એ બધું હોય, કથનચિત નિર્જરા હોય છે. એટલે પણ સાધનાનો અભ્યાસ તો બધાને કરવાનો છે. એ અભ્યાસ પહેલાંથી કર્યો હોય તો જ આગળ જઈને મુનિ અવસ્થામાં પણ ફળીભૂત થાય ને. જો એ અભ્યાસ પહેલાંથી ના કર્યો હોય તો આગળ જઈને ક્યાંથી ફળીભૂત થાય? તો પહેલાંથી જ એ અભ્યાસ આપણે બંને રીતે વિચારશું. એકચ્યુઅલી જે 12 તપ કયા છે એ મુખ્ય રૂપે સાધુઓ માટે કયા છે, પણ આચરવાના ભાવના કોને માટે છે? બધા માટે છે. જે સમ્યક દર્શનને પ્રાપ્ત થયા છે બધા, ચોથા ગુણસ્થાનથી માંડીને બધા, જ્યાં સુધી તીર્થંકર નામકર્મનો આશ્રવ ક્યાં સુધી થાય? કયા ગુણસ્થાન સુધી? આપણે ચર્ચા કરી છે 2 વાર પહેલાં. તીર્થંકર નામકર્મનો આશ્રવ કયા ગુણસ્થાન સુધી થાય? ચોથાથી માંડીને 8માના 6ઠ્ઠા ભાગ સુધી. પછી ત્યાંની બંધ વિચ્છુતિ થઈ જાય છે 8માના 6ઠ્ઠા ભાગ સુધી. તો ત્યાં સુધી આ કર્મનો, તીર્થંકર નામકર્મનો આશ્રવ ચાલે છે. હવે તપનું મુખ્ય લક્ષ્ય છે કર્મ નિર્જરા. તપનું મુખ્ય લક્ષ્ય શું છે? કર્મ નિર્જરા. અને તપનું લક્ષણ શું છે? ઈચ્છા નિરોધ તપ. કર્મની તપની પરિભાષા પણ એ જ છે, મુખ્ય લક્ષણ પણ એ જ છે. ઈચ્છા નિરોધ તપ અથવા કર્મ ક્ષયાર્થમ તપ્યતે ઇતિ તપ. કર્મને ક્ષય કરવા માટે તપવામાં આવે છે, એને તપ કહેવાય છે. અથવા પ્રવચનસારમાં અમૃતચંદ્ર આચાર્ય સ્વામી બહુ સરસ નિશ્ચય તપ કોને કહેવાય છે તો એની પરિભાષા આપી. શું પરિભાષા? હા, એક શબ્દ આગળ હજુ છે. નિસ્તરંગ પહેલાં સાહેબજી ઘણીવાર આ પરિભાષા બોલતા, ખાસ કરી સૂતા જ્યારે રાતના સૂવાનો ટાઈમ હોય વૈયાવૃત્તિ પછી, ત્યારે સાહેબજી લગભગ રોજ એ બોલતા
સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાથ ઇતિ તપઃ. સ્વરૂપમાં વિશ્રાંતિ સાથે જે સ્વરૂપમાં વિશ્રાંત થઈ ગયો છે એવો નિસ્તરંગ તરંગ રહિત ચૈતન્યનું તપવું એટલે પ્રગટ થવું, શુદ્ધ થવું, એને શું કહેવાય? તપ. પ્રવચન સારમાં લગભગ 14મી ગાથાની લગભગ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય સંયમ તપ બધાની પરિભાષા આપી છે, એમાં તપની આ પરિભાષા આપી છે. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાથ ઇતિ તપઃ. તો આપણે ઈચ્છા નિરોધ એ જે તપનું લક્ષણ છે એ બધાએ તપમાં एक सरखो लागू पड़े. सभी तप में एक जैसा, प्रत्येक तप में. और ये तप के जो प्रकार 12 प्रकार हो तो इसलिए कहीं कि उन 12 में सब आ जाते हैं. बाकी जितने इच्छाओं के प्रकार उतने ही इच्छा निरोध के भी प्रकार. जितनी इच्छाएं उतनी इच्छाओं का निरोध. तो उस हिसाब से इच्छाएं कितनी है? अनंत. तो इच्छाओं का निरोध, इसलिए तप के प्रकार भी कितने हो गए? जितनी इच्छाएं और हर इच्छा का निरोध मतलब तप. हर इच्छा का निरोध अर्थात तप. केवल ये 12 तप कहे वही तप नहीं है. बोलने की बहुत इच्छा हुई और किसी ने मौन का नियम दे दिया या हमने मौन का नियम ले लिया तो क्या हो गया? अब ये मौन 12 में है क्या? ध्यान में है, पर वो ध्यान के समय केवल, परमानेंट मौन नहीं है. पर बोलने की इच्छा का निरोध ये भी क्या है? मौन बहुत बड़ा तप है. ऐसे ही जिस कार्य में हमने हमारी इच्छा का निरोध किया, अशुभ इच्छाओं, शुभ इच्छाओं का निरोध नहीं, शुभ इच्छाओं को भावना कहते हैं. भावनाओं की निरोध की बात नहीं है. भावनाओं से आत्मा संसार में नहीं बनता है. भावनाओं से आत्मा संसार से मुक्त होता है. अशुभ इच्छाओं की, दुरिच्छाओं की बात कर रहे हैं कि जहाँ जिस इच्छा का परमात्मा से, आत्मा के कल्याण से कोई संबंध नहीं है, वो सब इच्छाएं क्या कहलाती हैं? दुरिच्छाएं. और उनका निरोध करना वो क्या है? तप है. अब इच्छाएं वैसे तो अनंत प्रकार की हैं, पर उन इच्छाओं को मोक्ष मार्ग प्रकाशक में टोडरमल जी ने 4 प्रकार की इच्छाओं में सीमित कर दिया. किसी को याद है 4 प्रकार की इच्छाएं कौन सी? हाँ, एक कसायમાં પ્રવર્તન રૂપ, પછી ઇન્દ્રિય વિષયમાં પ્રવર્તન રૂપ, ઇષ્ટ પદાર્થ પ્રત્યેનો એને ભોગવાની અથવા ગમવાની ગમો રૂપ, અને અનિષ્ટ પદાર્થને દૂર કરવા રૂપ. બહુ સરસ. વિદ્વદ્વર્ય પંડિત ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકમાં 4 પ્રકાર, આમાં બધી ઈચ્છાઓનો સમાવેશ થઈ જાય છે. પહેલી ઈચ્છા કઈ? વિષય સેવનની ઈચ્છા. જે 5 ઇન્દ્રિયના વિષયો છે એના વિષયની સેવન કરવાની ઈચ્છા. બીજી કષાય સેવનની ઈચ્છા, જે શુભાશુભ કર્મ ઉદયથી આત્મામાં કષાય પરિણામ થાય એને ભોગવવાની ઈચ્છા. પછી ત્રીજી અનિષ્ટ સંયોગને દૂર કરવાની ઈચ્છા. પાપના ઉદયથી જે અનિષ્ટ સંયોગ ભેગા થયા છે એને દૂર કરવાની ઈચ્છા. અને ચોથી પુણ્યજન્ય ઇષ્ટ સંયોગોને ભોગવવાની ઈચ્છા. આ 4 પ્રકારની ઈચ્છા. બધી ઈચ્છાઓનો લગભગ આ 4 પ્રકારની ઈચ્છામાં સમાવેશ થઈ જાય છે. હવે આ ઈચ્છાઓના નિરોધને જ તપનું મુખ્ય લક્ષણ કેમ કીધું? ઈચ્છાઓના નિરોધને જ કેમ કીધું? ઈચ્છાનો નિરોધ કરવાથી એવું શું થાય કે કર્મ નિર્જરા થઈ જાય? વિચારો. ઈચ્છાઓના નિરોધ કરવાથી એવું શું થાય કે કર્મની નિર્જરા થઈ જાય? બહુ સરસ. બસ કારણ કે એક તૃષ્ણા છે, તૃષ્ણાને ઈચ્છા એટલે કે તૃષ્ણા કોઈ પ્રકારની, એટલે એની એ તૃષ્ણાનું દમન થાય એટલે શું? દમન નહીં પણ એ તો શાંતિ થાય. કર્મ નિર્જરા કરવા માટે કેવા ભાવ હોવા જોઈએ? શાંત, નિરાકુલ, સમતા ભાવ. મોહ ક્ષોભ રહિત સમતા ભાવ એ કર્મ નિર્જરામાં મુખ્ય રૂપે સાધન છે. એવું ક્યાં કહ્યું છે? મોહ ક્ષોભ રહિત સમતા કહેવાય. કઈ ગાથા છે? પ્રવચન સારની 7મી ગાથા.
યાદ છે બધાને? ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તો આ જે સામ્ય છે, સમત્વ ભાવ, મોહ ક્ષોભથી રહિત સમત્વ ભાવ, એ સમત્વ ભાવ કર્મ નિર્જરાનું કારણ છે. એ સમત્વ ભાવ નિરાકુળતાથી મળે છે, વ્યાકુળતા રહિતપણાથી મળે છે. ને વ્યાકુળતા શાનાથી થાય છે? ઈચ્છાથી થાય. જેમ ઈચ્છા ઉદ્ભવિત થઈ એમ આત્માના પરિણામ વ્યાકુળ થાય. વ્યાકુળ થાય એટલે મોહ અને ક્ષોભ ઉત્પન્ન થાય, ને મોહ અને ક્ષોભથી કર્મ બંધ થાય. ને આનાથી જસ્ટ વિપરીત એ કર્મ નિર્જરાનું કારણ. એટલે ઈચ્છા નિરોધને કર્મ નિર્જરાનું કારણ કહ્યું. સાયન્ટિફિક છે. આચાર્યોએ બધું એક એક સાયન્સથી સમજાવ્યું છે કે કેવી રીતે ઈચ્છા નિરોધ કર્મ નિર્જરાનું કારણ થાય છે. તો 4 પ્રકારની ઈચ્છા આપણે હવે એમાં 4 પ્રકારની પહેલી ઈચ્છા કઈ છે? ઈચ્છા નિરોધ કરવો છે તો કઈ કઈ ઈચ્છાનો નિરોધ કરવો એ પણ ખ્યાલ આવવો જોઈએ ને, એનું સ્વરૂપ સમજવું જોઈએ. તો પહેલી ઈચ્છા કઈ? વિષય સેવનની ઈચ્છા. હવે 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના કેટલા બધા વિષય છે? હા, 5 ઇન્દ્રિયોમાં સૌથી પહેલી સ્પર્શ ઇન્દ્રિય. સ્પર્શ ઇન્દ્રિયના કેટલા વિષય છે? 8. હા, કયા કયા? હા, ક્રમથી ચલો. સ્નિગ્ધ રૂક્ષણ, હા ચલો, 2 થયા. ઉષ્ણ શીત 4 થયા. હલકો ભારે 6 થયા. तीखो क्या स्पर्श में? ठंडा गर्म वो उष्ण शीत में आ गया. हाँ, आपने तो अभी अभी पढ़ा है, बताओ 8 स्पर्श कौन कौन से होते हैं? पंथ परम पद में पढ़ा है ना? हाँ हाँ, मुलायम कठोर उसको ऐसा कहते हैं. शीत उष्ण स्निग्ध रुष्ण हल्का भारी मुलायम और कठोर, ये 8 स्पर्श इंद्रिय के विषय हैं. तो प्रत्येक विषय को, अब ठंडी है तो कौन सा विषय अच्छा लगता है ठंडी के समय में? सुबह सुबह अगर ठंडे पानी से नहाने को कह दिया जाए तो હવે આજ તપસ્યા છે ને એ વિષયનો નિરોધ કરવાનો. એ ઈચ્છા ગરમ પાણીથી નાહવાની છે, પણ જો એ ઈચ્છાનો નિરોધ કરીને ઠંડુ પાણી નાહવામાં યુઝ કરીએ તો ઈચ્છાનો નિરોધ થયો. એટલે શું થયો? તપ. દરેક ઈચ્છાના નિરોધમાં તપ છે. તો આ ઇન્દ્રિય વિષય છે. અત્યારે ઉનાળાની સિઝન આવશે તો શું આ ગરમ પાણી સારું? નહીં, પછી ઠંડુ પાણી જોઈએ. શરીર આ જ છે, આત્મા એ જ છે. બસ બહારની પરિસ્થિતિ બદલાઈ ગઈ તો અંદરનું વિષય સેવન બદલાઈ ગયું. એમ અમુક વાર હલકા વિષય સારા લાગે, અમુક વાર ભારે, અમુક વાર સ્નિગ્ધ, અમુક વાર વૃક્ષ, બાહ્ય પરિસ્થિતિ અનુસાર. ને સૌથી મોટો સ્પર્શેન્દ્રિયનો વિષય શું છે? પ્રતિલિંગી સ્પર્શનું આકર્ષણ, જેને આપણે બ્રહ્મચર્યની શ્રેણીમાં મૂકીએ છીએ. એવું પ્રતિલિંગી સ્પર્શનું આકર્ષણ એ સ્પર્શેન્દ્રિયનો સૌથી મોટો વિષય છે ને જેને જીતવું સૌથી અઘરું છે. આ બધા સ્પર્શેન્દ્રિયના વિષયમાં એને જીતવું સૌથી અઘરું છે. એટલે આચાર્ય મહારાજોએ એમ કીધું છે કે જે આ વિષયને જીતી લે છે એ પૂજ્ય પુરુષો દ્વારા પણ પૂજ્ય થઈ જાય છે. એવું કૃપાળુદેવે પણ લખ્યું ને, એક વિષયને જીતત્યા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. રાજાને જીતી લીધું તો બધું આપણું થઈ ગયું. એમ આ એક વિષય સ્પર્શેન્દ્રિયનો સૌથી મોટો વિષય આ છે. એટલે આને જે જીતી લે એ પાત્ર બની જાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતી. તો આ ઇન્દ્રિય વિષય જીતવો અઘરો છે, પણ સત્પુરુષના સાનિધ્યમાં અને મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જેને હોય
એ આ વિષયને જીતી શકે છે, એવું આચાર્યનું જ્ઞાનીઓનું કથન છે. સત્પુરુષના સાનિધ્યમાં એ પરમ આવશ્યક છે, કેમ કે ક્ષણ ક્ષણ પતિત થવાની સંભાવના છે. ગમે એટલી સાધના વધી ગઈ હોય. જ્ઞાનાર્ણવમાં આના માટે આચાર્ય મહારાજે એવું કીધું છે કે ગમે એવું ચારિત્ર વૃદ્ધિંગત થઈ ગયું હોય, જ્ઞાન વિજ્ઞાનથી વર્ધિત એવું ચારિત્રને જેણે પ્રાપ્ત કરી લીધું હોય, એનું ચારિત્ર પણ આ ઇન્દ્રિય વિષયના એક આવેગ માત્રથી ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. કેવું? ક્ષણભરમાં નષ્ટ. હવે વધેલું ચારિત્ર એટલે કોનું કીધું છે? મોટા મોટા યોગ્યોનું. ગ્રહસ્થોની ને તો વાત જ નથી. મોટા મોટા યોગ્યોની વાત કરી છે કે ત્યાં મોટા મોટા યોગ્યોને પણ આ વિષયનો એક આવેગ જો ક્ષમતાપૂર્વક સહન કરવામાં નહીં આવે તો નિરુન્નધિ શ્રુતમ સત્યમ ધ્વંસયત્યાશુ દેહિનમ, કે શ્રુત સત્ય ધૈર્ય બધું રોકાઈ જાય અને એક ક્ષણમાં એ સંસારી જીવનનો આખો ચારિત્ર નાશ પામે છે. એક બહુ સરસ એમાં એક બીજી ગાથા પણ છે. અમુક એવું કહેવામાં આવે છે ને કે અકિંચિત કર છે આ દોષ, મોટી કશાય નથી. ઘણી જગ્યાએ એવું નિરૂપણ આપણે ક્યાંક સાંભળ્યું હોય કે ક્યાંક લખ્યું હોય કે આ ઇન્દ્રિય વિષય એવો છે કે મોટી કશાય કઈ કઈ કીધી છે? ક્રોધમાન માયાલોભ, એ 4 કશાયના પાઠ છે. અને પછી વેદ કશાય એને કોનામાં લીધી છે? નો કશાય એટલે ઈશત કશાય, જે નો કશાય કિંચિત કશાય છે. એટલે એ કશાય મોટી નથી. મોટી કઈ કશાય છે? 4. પણ એની સાથે 5 મહાપાપ આચાર્યો કીધા. કયા કયા? હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ, સંરક્ષણ, વસ્તુ સંરક્ષણ. તો એ મોટી કશાયમાં ભલે 4માં નથી લીધું પણ 5 મોટા પાપોમાં એને લીધું છે. એટલે એ ઇન્દ્રિય વિષયની ઈચ્છા અત્યંત પ્રગાઢ હોય છે. અત્યારે ઈચ્છા નિરોધની વાત ચાલે છે. તો એ ઈચ્છા નિરોધ, એ સ્પર્શેન્દ્રિયની ઈચ્છાનો નિરોધ કરવો કેમ અઘરો કયો છે? કેમ કે 5 મોટા પાપોમાં એક પાપ એને કીધું છે. ને આ કશાયના સેવનથી બીજી બધી કશાય આની અનુગામિની છે, એમ આચાર્ય અનુસારીણી એવો શબ્દ વાપર્યો છે. તો એમાં બહુ સરસ ગાથા આવે છે. દક્ષો મૂઢ ક્ષમી ક્રુદ્ધ તીક્ષ્ણ દક્ષો મૂઢ ક્ષમી ક્રુદ્ધ શૂરો ભીરુ ગુરુર્લઘુ તીક્ષ્ણ કુંઠો વશી ભ્રષ્ટો જના સ્યાત સ્મર વંચિત. કે આ એક દોષ, અબ્રહ્મના દોષથી કે આ સ્પર્શેન્દ્રિયના આ દોષથી ઠગાયેલા જીવને શું થાય? દક્ષો મૂઢ. દક્ષ એટલે નિપુણ કુશલ પુરુષ કેવો થઈ જાય? મૂઢ, મૂર્ખ થઈ જાય. ક્ષમી ક્રુદ્ધ, જે ક્ષમાવાન, જેને ક્રોધ કશાય ઉપર વિજય પ્રાપ્ત કરી હતી એ કેવો થઈ જાય? ક્ષમાવાન કેવો થઈ જાય? ક્રુદ્ધ. તો ક્રોધ કશાય પહેલાં જ આવી ગઈ આ જ દોષની સાથે. કેમ કે જ્યાં જ્યાં આ દોષની સેવન કરવાની ઈચ્છા ને પછી એ ઈચ્છામાં જે વિઘ્ન નાખે એના પ્રત્યે શું થાય? એ પરિસ્થિતિ પ્રત્યે ક્રોધ આવે, એ વ્યક્તિઓ પ્રત્યે ક્રોધ આવે ને એ વસ્તુઓ પ્રત્યે ક્રોધ આવે. તો ક્ષમી ક્રુદ્ધ. પછી કીધું શૂરો ભીરુ, જે શૂરવીરવાન હોય એ કેવા થઈ જાય? ભીરુ એટલે કાયર થઈ જાય, ધીમે 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 શિથિલ થઈ જાય. આ એક ઈચ્છાનો નિરોધ નહીં કરવાથી. પછી ગુરુ લઘુ. ગુરુ એટલે મહંત વ્યક્તિ, મોટો વ્યક્તિ જે ગુરુતાનું સેવન કરતો હોય એ કેવો થઈ જાય? દીન. સ્ત્રીની સામે એકદમ દીન થઈ જાય, એકદમ લઘુ થઈ જાય. એક આ વિષયની ઈચ્છાનો નિરોધ નહીં કરવાથી. ને પછી કીધું તીક્ષ્ણ કુંઠો. તીક્ષ્ણ એટલે જે ઉદ્યમી પુરુષ, પરિશ્રમી પુરુષ, એ કુંઠ નિરુદ્યમી થઈ જાય. કેવો થઈ જાય? આલસી, પ્રમાદી, નિરુદ્યમી થઈ જાય. અને પછી કીધું વશી ભ્રષ્ટો, કે જે જીતેન્દ્રિય પુરુષ છે, વશી છે. વશી એટલે જીતેન્દ્રિય, જેને ઇન્દ્રિયો વશ કરી હતી એવો પુરુષ કેવો થઈ જાય? ભ્રષ્ટ થઈ જાય. પાછો ઇન્દ્રિય વિષયનો સેવન
એટલે આ એક કશાય, આ એક દોષ, આ એક વિષય સેવનની ઈચ્છા કેવી છે? બધા વિષયોને, બધા કશાયોને ભેગી કરે. ક્રોધ, માન, દોષ કોઈને ખબર પડે એવું લાગે તો દંભ આવે એમાં. પછી એ દોષ પ્રવર્તનના ઘણા ઉપાય કરે, નૈતિક અનૈતિક બધા, એટલે એ માયા, છલ કપટ બધું આવે. ને પછી એ વિષય સેવનની ઈચ્છા વારંવાર વધતી જાય. સોચા કરતા હું ભોગો સે બુझ જાવેગી ઈચ્છા જ્વાલા, પરિણામ નિકલતા હે લેકિન માનો પાવક મેં. આવું આચાર્યનું વચન છે. એટલે એ ઈચ્છાઓની પૂર્તિ કરવામાં કલ્યાણ નથી, એ ઈચ્છાઓનો સમ્યક પ્રકારે જ્ઞાનીની આજ્ઞાથી નિરોધ કરવાથી કલ્યાણ છે. ચાલો, આ સ્પર્શેન્દ્રિયના વિષયો. હવે કઈ ઇન્દ્રિય? રસના ઇન્દ્રિય. રસના ઇન્દ્રિયના કેટલા વિષય? 5. બોલો. હા બોલો, 5 વિષય કયા? खट्टा मीठा, तीखा कड़वा, बहुत अच्छा, तुरो, कसायला. तो ये 5 रसना इंद्रिय के विषय. आने जीतવું પણ રસના ઇન્દ્રિયની વિષયની ઈચ્છાનો નિરોધ કરવો ઘણો અઘરો છે. કેમ કે આહાર ત્યાગ કરી દેવો એક સરળ છે એવું લાગે છે, કથનચિત સરળ છે, એ પણ સરળ નથી. પણ એકવાર આહાર ત્યાગ કરવાની વાત આવે, અમુક વાર અમે સંઘોમાં જઈએ તો આચાર્ય મહારાજ પ્રાયશ્ચિત આપે, પ્રાયશ્ચિતમાં તપ કરવાનું જ આપે. તો કાં તો ઉપવાસ કરવાનો આપે, કાં તો નીરસ કરવાનો આપે. તો અમુક વાર શિષ્યો કહેતા હોય કે નીરસ કરતાં ઉપવાસ આપી દો ને, અમે એ કરી લઈશું. તો નીરસ અઘરું છે, ઉપવાસ કરતાં પણ નીરસ અઘરું છે. હા, આપણે તપોના પ્રકારનો જ્યારે વિચાર કરીશું ત્યારે એમાં આવશે કે કેવો એનો સ્વરૂપ છે. એટલે રસના ઇન્દ્રિયને વશ કરવો, રસના ઇન્દ્રિયને પણ જેણે વશ કરી લીધી એને બધી ઇન્દ્રિયો વશ થઈ જાય. રસના ઇન્દ્રિયને જેણે વશ કરી લીધી, રસના ઇન્દ્રિયની ઈચ્છાઓનો નિરોધ જેણે કર્યો એને ધીમે 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 બધી ઇન્દ્રિયોનો નિરોધ થઈ જાય. રસના ઇન્દ્રિયનો નિરોધ 2 પ્રકારે કરવાનો છે, એક ખાવામાં ને એક બોલવામાં. કેમ કે બોલવામાં પણ આ જ ઇન્દ્રિય કામ આવે છે. એટલે બોલવાનો નિરોધ તો કેવી રીતે કરવાનો? ધીમે ધીમે સમિતિ, હિત મિત પ્રિય વચન બોલવા. સમિતિ ખેર મુનિઓને હોય, પણ આપણે એ અભ્યાસ કરી શકીએ છીએ. ધીમે ધીમે હિત મિત પ્રિય વચન બોલવા, આવશ્યકતા અનુસાર જ બોલવું. જ્યાં આવશ્યકતા ન હોય ત્યાં બોલવું નહીં. જ્યાં ખાલી આવશ્યકતા લાગે કે આપણે બોલવા જેવું છે, કોઈ પૂછે તો બોલવું, કોઈ ના પૂછે તો અનાવશ્યક વચ્ચે શું દોઢ હોશિયાર એ નહીં બનવું, આપણે વધારે એમાં નહીં બોલવું. જેટલા મૌન રહીએ એટલી શાંતિ. મૌન મેવ હિતમ પુંસામ શશ્વત સર્વાર્થ સિદ્ધયે, વચો વાચી પ્રિયમ તથ્યમ સર્વ સત્વોપકારિયત. એવું શુભચંદ્ર સ્વામી કીધું છે કે મૌન મેવ હિતમ પુંસામ શશ્વત સર્વાર્થ સિદ્ધયે, કે બધા અર્થોની સિદ્ધિ માટે જે કોઈ એક વસ્તુ હોય શાશ્વત, તો એ શું છે? મૌન. પુંસામ એટલે આત્માઓ માટે મૌન સર્વદા હિતકારી છે. પણ જો બોલવું પડે, વચો વાચી, યદि બોલના પડે તો कैसा બોલો? પ્રિયમ તથ્યમ સર્વ સત્વોપકારિયત. પ્રિય એટલે બધાને પ્રિય લાગે એવું. તથ્યમ એટલે સત્ય. તથ્ય એટલે ફેક્ટ્સના આધારે, એમ કંઈ ને કંઈ જે આવ્યું એ બોલી દેવું એવું નહીં. વિથ ફેક્ટ્સ. તથ્યમ સત્ય. તથ્યનો બીજો અર્થ સત્ય. ને સર્વ સત્વોપકારિયત, બીજા બધા જીવોને હિતકારી હોય એવું વચન બોલવું. તો કાં તો બોલવું નહીં ને બોલવું તો આવું બોલવું. પછી જમવાનું. હવે એ વિષય ઘણીવાર લેવાઈ ગયો છે રસના ઇન્દ્રિયનો. સ્વાદનો ત્યાગ તેને જ આહારનો ખરેખર ત્યાગ જ્ઞાનીઓએ કહ્યો છે. એટલે સ્વાદના ત્યાગનો નિરંતર અભ્યાસ કરવો. આપણે વિશેષ ચર્ચા રસ પરિત્યાગ તપમાં આવશે ત્યારે આપણે એનો વધારે વિચાર કરીશું. તો આ રસના ઇન્દ્રિયોનો નિરોધ એ પણ અઘરો છે, પણ અભ્યાસ સેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હા, પછી ઘ્રાણેન્દ્રિય. કેટલા વિષય છે? સુગંધ અને દુર્ગંધ. એ પણ બધા જીતવા અઘરા જ છે, કોઈ સરળ તો છે જ નહીં. પણ
સરળ આપણે બનાવવા જ પડશે ને. જ્યાં સુધી કોઈ કાર્ય ના કર્યું હોય ત્યાં સુધી એ કાર્ય અઘરું લાગે. કેમ બિપિનભાઈ? કોઈ મોટો પ્રોજેક્ટ આવ્યો, હજુ એ પ્રોજેક્ટ હાથમાં લીધો નથી, ખાલી કલ્પના કરીએ ત્યારે તો આ કેમ થશે એમ વિચારણા પહેલી થાય. પણ પછી જ્યારે એ કામ કરવા જઈએ, એ કામમાં આપણે તન મન ધનથી બરાબર લાગી જઈએ, પછી જેમ જેમ થોડું પ્રાથમિક ભૂમિકા બને, થોડું સ્ટ્રક્ચર ઊભું થાય, પછી લાગે કે ઇઝી છે, ચાલે જ છે ને બધું, આપણે ક્યાં શું કરવું પડે છે. જે કાર્ય જ્યાં સુધી ના કર્યું હોય ત્યાં સુધી એ અઘરું લાગે. એકવાર એમાં જો પ્રવર્તન કરી લીધું તો એ ઇઝી થઈ જાય. એટલે આ બધા અઘરા છે ખરા, પણ કરવા જેવા જ છે. એ કર્યા વિના છૂટકો નથી. એટલે ઘ્રાણેન્દ્રિયના 2 વિષય છે. એ વિષય સેવનની ઈચ્છાનો ધીમે ધીમે નિરોધ કરવો જોઈએ. એના માટે જુગુપ્સા કષાય તત્વ જ્ઞાનપૂર્વક સમાવવી જોઈએ. સુગંધ દુર્ગંધ એ સીધી ક્યાંથી રિલેટેડ છે? જુગુપ્સા એક કષાય છે. જુગુપ્સા શું છે? ઘૃણા ગ્લાની એક કષાય છે. સમ્યક દ્રષ્ટિનો અંગ છે ને, નિર્વિચિકિત્સા, નિર્જુગુપ્સિત હોય સમ્યક દ્રષ્ટિ. જુગુપ્સા કષાય એમાં ઘણી ઓછી હોય. તો જુગુપ્સા કષાય ધીમે ઓછી કરવી, તો આ વિષયને જીતી શકાય. ને આ વિષયને જીતવાથી જુગુપ્સા કષાય ધીમે ઓછી થાય. તત્વજ્ઞાન એનું સર્વોત્તમ ઉપાય છે. કે આ જગતમાં ગંધ છે એ પૂદગલનું એક લક્ષણ છે. પૂદગલના અવિનાભાવી 4 લક્ષણ છે. કયા? સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. તો જે ગંધ છે એ પૂદગલનું લક્ષણ છે. તો વસ્તુ રૂપે તો ખાલી ગંધ જ છે, એ સુ કે દુ નથી. એની આગળ જે 2 ઉપસર્ગ લગાડે છે ને, સુગંધ અને દુર્ગંધ, તો વસ્તુ રૂપે તો એ ગંધ જ છે. તત્વજ્ઞાને જોતા એ પૂદગલ છે, એમાં કોઈ વિશિષ્ટ ગંધ. હવે સુ અને દુ મારી અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે મેં એની વ્યવસ્થા કરી છે. જે મને ગમે છે એ શું છે, ને જે મને નથી ગમતી એ. હવે એમાં એવો સિદ્ધાંત છે કે જે મને નથી ગમતી એ બધાને નથી ગમતી, એવું છે? એવું તો નથી. એટલે પછી સર્વથા તો સુગંધ થઈ નહીં, ને સર્વથા દુર્ગંધ પણ નથી થઈ. તો શું થઈ? એ ગંધ. वस्तु स्वरूप में वो एक गंध मात्र है, वो पुद्गल का एक लक्षण है. तो ऐसे तत्व ज्ञान की निरंतर भावना करना. स्वम परम चेती वस्तुत्वम वस्तु रूपेण भाव्य. અકલંગ સ્વામી એવું કહે છે કે સ્વ અને પર જે વસ્તુ છે એની વસ્તુ રૂપથી ભાવના કરો, તો ધીમે ધીમે ઉપેક્ષા ભાવ આવશે. ઉપેક્ષા ભાવનોત્કર્ષ પર્યંતે શિવમ આપનુહી, કે એ પછી ઉપેક્ષા ભાવનાનું ઉત્કર્ષ આવશે ત્યારે જીવ મોક્ષ પ્રાપ્ત કરી લેશે. તો એ જે વિતરાગતા, એની પહેલાં ઉદાસીનતા આવે, એની પહેલાં મધ્યસ્થતા આવે, એની પહેલાં આ બધા ઉપેક્ષા ભાવ, વૈરાગ્ય, આ બધા એક શ્રેણી છે. વધતી વિતરાગતાની શ્રેણી છે. છેલ્લે જઈને વિતરાગતામાં વિલય પામે છે. તો ધીમે આ વિષયોને આપણે જીતવા જોઈએ. તો તત્વજ્ઞાન આ વિષયને જીતવાનો સર્વોત્તમ ઉપાય છે. પછી કઈ ઇન્દ્રિય? ચક્ષુ ઇન્દ્રિય. કેટલા વિષય? 5. કયા? लाल, काला, पीला, नीला, सफ़ेद, ये 5 चक्षु इंद्रिय के विषय हैं. इसमें भी किसी का कोई बहुत फेवरेट कलर होता है और कोई कलर किसी को अच्छा नहीं लगता. भी कलर का क्या दोष? वर्ण वही पुद्गल का गुण है. पुद्गल जैसा ही है, बस हमने कुछ अपने को अच्छा मान लिया, उसमें से ये मुझे अच्छा लगता है, ये मेरे लिए ठीक है, और ये मुझे अच्छा नहीं लगता. इसमें भी वस्तु की वस्तु स्वरूप से भावना करने पर सब एक. तो दर्शन इंद्रिय के विषय सेवन की इच्छा का भी निरोध करना, वो भी क्या है? तप. और ये केवल रंग तक सीमित नहीं है, बहुत कुछ देखने की इच्छा होती है. प्राकृतिक अच्छी सीनेरीज, बहुत वातावरण प्राकृतिक हो, और कहीं एकदम बंजर भूमि हो तो उसके प्रति द्वेष बुद्धि, और एकदम हरियाली हो तो वो देखने की इच्छा है. दोनों प्रकृति का स्वरूप, दोनों पुद्गल का स्वरूप है, पर कितनी इच्छा होती है देखने की. कुछ अच्छा, नेत्रों को मन अंदर से सब कंट्रोल करता है, क्या अच्छा, मुझे क्या अच्छा लगता है, क्या, फिर और आगे बढ़े उसमें, इसी विषय में, तो कितना कुछ मोबाइल और टीवी में देखने की इच्छा होती है. दर्शन इंद्रिय का ही विषय है. मन तो सबके साथ है ही,
विभाव रूप जो मन है वो तो सबके साथ है, पर ये विषयों की इच्छा, तो ये बहुत बड़ा व्यसन है। टीवी वगैरह देखना, जितना जो जानते हैं जिनके है वो समझते हैं कि कितना कठिन है इसको छोड़ना, बहुत बड़ा व्यसन है, नहीं छोड़ पाते लोग। कर लेंगे, धर्म साधना सब कर लेंगे, आप कहो उतने घंटे हम कर लेंगे, पर 2-3 घंटे तो हमको दो कि ये इट्स माय रिलैक्सिंग टाइम, ये तो मुझे रिलैक्स करना। रिलैक्स करने के लिए बहुत कुछ कहा आचार्यों ने, पर ये भी विषय है, हम माने कि नहीं माने, पर है तो विषय ही है। और इसको जितना वो, नहीं तो क्या होता है, कभी कभी दृष्टि नहीं होती है तो साधना गज स्नानवत हो जाती। साधना 3 घंटे की और 3 घंटे मूवी देख ली, विषय सेवन किया ने राग द्वेष करके इतने कर्म बांध लिए। बनारसी दास जी समयसार नाटक में बहुत अच्छा उसमें कहते हैं कि जैसे कोई अंधा व्यक्ति है, वो रस्सी बुन रहा है और पीछे अंधा व्यक्ति है, दिख नहीं रहा है, और रस्सी इधर इधर पीछे जा रही, और पीछे कुछ बछड़ा या बकरी आई तो उसको चबा 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 के जितनी उसने बुनी है, जो मेहनत की है, उसको वापस वो तो क्या कर रही है, जैसे नैनहीन नर जेवरु बटत है, आगे को धुकत धाई पीछे बाछरा चवाई, जैसे नैनहीन नर जेवरु बटत है, तैसे मूड चेतन सुकृत कर तूती करे, रोवत हसत फल खोवत खटत है। कि ऐसे ही ये जीव साधना करके शुभ कर्म करता है, शुभ साधन करता है, और फिर जब हर्ष और विषाद अनिष्ट इष्ट का संयोग होता है तो राग द्वेष करके उन्हीं कर्मों के फल को नष्ट कर देता है। तो ऐसी गज स्नानवत साधना नहीं होनी चाहिए। तो ये भी एक दर्शन इंद्रिय का विषय, हम उसको कहें कि हाँ बस थोड़ा रिलैक्स होने के लिए हम देख लेते, बहुत सारे अच्छे अच्छे लोगों का विषय है, पर इसको हमको जीतना चाहिए। ये भी उसी कैटेगरी में आता है जो इंद्रिय विषय साधना में बाधा, क्योंकि ये 2 घंटे 1 घंटे 3 घंटे 4 घंटे जो भी ये देखा हुआ है ना, वो कुछ भी देखा हुआ आत्मा पे गहरे संस्कार डाल देता है। और जब गहरी साधना करने का समय आता है ना, तब शास्त्र वचन सत्संग ये याद नहीं आके वही याद आता है, चाहो के ना चाहो। हम नहीं चाहते उस समय कि ये याद आए, पर हमने इतने तन्मयता के साथ उसका सेवन किया है ना, भले 1 घंटा किया, पर बाकी 10 घंटे की साधना पे वो 1 घंटा भारी पड़ जाता है। इसलिए इस दर्शन इंद्रिय के विषय को भी रोकना चाहिए। महत्वपूर्ण विषय है, आगे हम और कल इसकी चर्चा करेंगे। अभी इंद्रिय विषय और इच्छाओं के सारे प्रकार, तपों के प्रकार बाकी हैं, इसलिए हम फिर से इसकी विचारणा करेंगे। चित्त में पलती तृष्णानंतिका रुंदन तपस्या है। हो चित्त में पलती तृष्णानंतिका रुंदन तपस्या है। देहादिकमय सब भावों का त्यजन तपस्या है। चित्त में पलती तृष्णानंतिका रुंधन तपस्या है। रहा उलझता जिय भोगों और विषय कथाओं में। रहा उलझता जिय भोगों और विषय कथाओं में। प्रभुवर गुरुवर का गुण कीर्तन भजन तपस्या है। प्रभुवर गुरुवर का गुण कीर्तन भजन तपस्या है। दुर्लभतम सद्गुरु वचनों का श्रवण भी मिल पाना। दुर्लभतम सद्गुरु वचनों का श्रवण भी मिल पाना। उन वचनों का
सतत ही चिंतन मनन तपस्या है। उन वचनों का सतत ही चिंतन मनन तपस्या है। तन को शोषित करता रहा मैं स्वरूप से अनजाना। तन को शोषित करता रहा मैं स्वरूप से अनजाना हो। निस्तरंगित चित चैतन्य में तपन तपस्या है। निस्तरंगित चित चैतन्य में तपन तपस्या है। देहादिकमय सब भावों का त्यजन तपस्या है। चित्त में पलती तृष्णानंति का रुंधन तपस्या है। बोधि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि चिंतामणि चिंतित वस्तुदाने त्वां वंदमानस्य ममास्तु देवी त्वां वंदमानस्य ममास्तु देवी। 9 વાર નમસ્કાર। द्वादशांग जिनवाणी माता की जय, सद्गुरुदेव की जय, परम कृपालु देव की जय, सद्गुरु वंदन, जय सद्गुरु, जय सद्गुरु।